નમસ્તે મિત્રો, હું છું પ્રિયા. સ્વાગત છે તમારું મારા કિચન પ્રિયા કી પ્યારી રસોઈમાં. તો મિત્રો, આજે આપણે બનાવવાના છીએ એકદમ ટેસ્ટી, હેલ્ધી અને વર્ષો સુધી ચાલે એવી આમળા કેન્ડી. ખૂબ જ એકદમ મહેનત વગર સરળ રીતે બની જાય છે અને એ પણ એકદમ માર્કેટ જેવી. તો ચાલો શરૂ કરીએ આમળા કેન્ડી. હવે આ ધોયેલા આમળા આપણે કુકરમાં બાફી લઈશું. હવે આમળા ડૂબે એટલું પાણી લેવાનું છે. આની અંદર નમક કે બીજું કંઈ જ એડ નથી કરવાનું. બસ આપણે કુકરને ઢાંકીને એક વિસલ લગાવવા દઈશું. અને હવે તમે જોઈ શકો છો કે આમળા સરસ એવા બફાઈ ગયા છે. આમળા ઠંડા થઈ જાય પછી આપણે દરેક આમળાને હળવેથી આવી રીતે દબાવવાના છે. આંગળી અને અંગૂઠાની મદદથી આવી રીતે થોડુંક સામાન્ય તમે પ્રેસ કરશો એટલે કેન્ડી એકદમ છૂટી પડી જશે અને બીઓ અલગ પડી જશે. હવે આપણે આની અંદર આખી ખાંડ ઉમેરવાની છે. હું અત્યારે ખાંડ યુઝ કરું છું. 1 કિલો આમળાની સામે 1 કિલો ખાંડ તમે એડ કરી શકો છો, પરંતુ મેં અહીંયા 250 ગ્રામ જેટલી જ ખાંડ લીધી છે, કેમ કે મારે વધારે પડતા ગળ્યા આમળા નથી બનાવવા. જો તમે ગળપણ વધારે ઈચ્છતા હોય તો જેટલા આમળા લીધા હોય ને એટલી ને એટલી આપણે ખાંડ લેવાની છે. અહીંયા મેં ઓવરનાઇટ મૂકેલા હતા આમળા, તો અહીંયા તમે જોઈ શકો છો આમળામાં ખાંડ એકદમ ઓગળી ગઈ છે અને એકદમ પાણી થઈ ગયું છે. જારામાં આવી રીતે આમળા લઈ અને સામે બીજું ભાતિયું લઈ લેવાનું છે, અથવા તો કાણાવાળું વાસણ કે પછી તમે ચાળણી પણ લઈ શકો છો. તો અહીંયા આમળા કેન્ડી સરસ એવી સુકાઈ ગઈ છે. મેં અહીંયા એક નાની વાટકી જેટલી ખાંડ લીધી છે અને ઘરે જ આપણે આખી ખાંડને મિક્સરમાં પીસીને પાવડર બનાવવાનો છે. એ પાવડર આપણે આમળામાં આવી રીતે ભભરાવવાનો છે. 1 કિલો આમળામાં મેં 250 ગ્રામ જેટલી ખાંડ લીધી હતી અને સરસ રીતે બધા જ આમળામાં લાગી જાય એવી રીતે આપણે આને મિક્સ કરી દેવાનું છે. તો અમે જોઈ શકો છો અહીંયા કે આમળા કેન્ડી એકદમ માર્કેટ જેવી જ તમને દેખાઈ રહી છે અને ટેસ્ટમાં પણ માર્કેટ જેવી ને જેવી છે.